ભારતીય ઇતિહાસના કાળા અધ્યાય સમાન 25 જૂન 1975ની કટોકટી લાગુ થયાને 51 વર્ષ પૂર્ણ થતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તપોવન આશ્રમ ખાતે સંવિધાન હત્યા દિવસ 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, દુષ્યંત પટેલ અને રાજેશ દેસાઈ જેવા અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કટોકટી દરમિયાન લોકતાંત્રિક અધિકારો અને બંધારણીય મૂલ્યો પર થયેલા પ્રહાર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના જણાવ્યા અનુસાર નવી પેઢી અંધકારમય સમય અને લોકશાહીના રક્ષણ માટે થયેલા સંઘર્ષથી અવગત થાય તે હેતુથી આ સફળ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। ये यातना सहन करी हती એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી 25 જૂન કે જે કટોકટી લાદવાનો દિવસ હતો એ દિવસને દર વર્ષે કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને લોકોને આની આવનારી પેઢીને પણ આની માહિતી આપવામાં આવે છે, આનાથી અવગત કરવામાં આવે છે।